વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી 10 અને 11 એપ્રિલ રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પડી શકે છે વરસાદ. 5 દિવસ કાળઝાળ ગરમીથી આંશિક રાહત. રાજકોટથી જ ઉમેદવારી પત્રક ભરવાનું ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનું એલાન. હું આજ 1-2 દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ. રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત. આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજની સંસ્થાના અગ્રણીઓની બેઠક. આગળની રણનીતિ મુદ્દે કરાશે ચર્ચા. આણંદના બોરસદની કોર્ટમાં જજ એમડી નંદાણી પર 2 શખ્સનો હુમલો. ચેમ્બરમાં ઘૂસી હુમલો થતા વકીલોમાં આક્રોશ. હાઈકોર્ટે મગાવ્યો અહેવાલ. સીસીટીવીના આધારે તપાસ ચાલુ. ભાવનગરના અકવાડામાં 58 વર્ષીય મહિલાનું સ્વાઇન ફ્લૂથી મોત. આરોગ્ય પ્રશાસન થયું દોડતું. મૃતકની પૌત્રી બીમાર હોવાથી લેવાયા સેમ્પલ. લોકસભા ચૂંટણીને લઈ પીએમ મોદીનો પ્રચંડ પ્રચાર યથાવત. આજે ઉત્તર પ્રદેશના સહારનપુર અને રાજસ્થાનના અજમેરમાં સંબોધશે જનસભા. સાંજે ગાઝિયાબાદમાં રોડ શો.